વડોદરાના ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે। આ રથયાત્રાનું પ્રસ્થાન સ્ટેશન વિસ્તારમાંથી શહેરના પ્રથમ નાગરિક મેયરના હસ્તે કરવામાં આવશે। વહેલી સવારથી જ ઇસ્કોન મંદિરમાં ભાવિ ભક્તોની સાથે રાજકારણીઓનો જમાવડો જોવા મળ્યો હતો। મહાપ્રસાદના રૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ 35 ટન શીરો અને હજારો કિલો કેળાનો પ્રસાદ ભાવિ ભક્તોને પીરસવામાં આવશે। રથયાત્રા પૂર્વે ઇસ્કોન મંદિરમાં શ્રૃંગાર દર્શન, આરતી, બપોરે રાજભોગ અને આરતી પછી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની કાષ્ઠની મૂર્તિઓને વિધિવત રીતે રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવશે। આ મૂર્તિઓને રથમાં આરૂઢ કરાવી શ્રૃંગાર અને આરતી બાદ બપોરે 3 કલાકે રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવશે। આ રથયાત્રામાં પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। લગભગ 3000 જેટલા પોલીસ કર્મીઓને સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરવામાં આવ્યા છે। ધવલ ચૌધરી, દિવ્ય ભાસ્કર, વડોદરા। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।